શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકામાં 10 વર્ષથી ગેરકાયદેસર રહેતા અને જેમના પર ગંભીર ગુનાહિત કેસો ચાલતા હોય તેવા વ્યક્તિને અચાનક જ ગ્રીન કાર્ડ મળી શકે? તો હા, એક ગુજરાતી વ્યક્તિ સાથે એવા ચમત્કાર થયા છે કે જે સાંભળીને આખું અમેરિકા અને કાનૂની નિષ્ણાતો પણ અત્યારે ચોંકી ગયા છે. આજે અમે તમને આ અશક્ય લાગતી સફળતાની પાછળની આખી જે રોમાંચક અને સત્ય કહાની જણાવીશું. ધ્યાનથી સાંભળતા રહેજો. આજે આપણે એક એવી વાત કરવાની છે જે કોઈ પણ ફિલ્મી પટકથા જેવી લાગે તે હકીકત છે અને તે અમેરિકામાં વસતા દરેક ગુજરાતી માટે પ્રેરણા અને સાવચેતીનો વિષય ગણી શકાય. અમદાવાદના વતની એવા એક ગુજરાતી ભાઈ વર્ષ 2014માં પોતાની પત્ની સાથે વિઝિટર વિઝા પર અમેરિકા આવ્યા હતા. તેમની ગણતરી થોડા સમય રોકાઈને પાછા જવાની હતી, પણ અહીંની તકો જોઈને તેમણે રોકાઈ જવાનો નિર્ણય કર્યો અને તેમના વિઝા ઓવરસ્ટે થઈ ગયા. અમેરિકાના કાયદા મુજબ વિઝા પૂરા થયા પછી એક પણ દિવસ વધારે રહેવું એ સૌથી મોટો ગુનો ગણાય છે અને ભવિષ્યમાં કાયદેસર થવાના દરજ્જા લગભગ બંધ થઈ જાય છે. તેમ છતાં આ પરિવારે હિંમત હાર્યા વગર અહીં રહેવાનું શરૂ કર્યું અને નાની મોટી નોકરીઓ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ સફરમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે વર્ષ 2015માં તેઓ જ્યોર્જિયાના મેકોન શહેરમાં એક ગેસ સ્ટેશન પર કામ કરી રહ્યા હતા અને ત્યાં સશસ્ત્ર લૂંટારાઓએ તેમને ગન પોઈન્ટ પર બંધક બનાવ્યા હતા. આ ઘટના ખૂબ જ ડરામણી લાગે છે, પરંતુ તેમણે ડરવાને બદલે પોલીસને પૂરો સહકાર આપ્યો અને લૂંટારાઓને પકડવામાં અને તેમને સજા અપાવવામાં મહત્વની તેણે ભૂમિકા ભજવી હતી. આ બહાદુરીના કારણે તેઓ યુ વિઝા માટે પાત્ર બન્યા, જે ગંભીર ગુનાના ભોગ બનેલા અને પોલીસને મદદ કરનારા વિદેશી નાગરિકોને આપવામાં આવી રહ્યો હોય કે પછી આપવામાં આવે છે. યુ વિઝા દ્વારા તમને કામ કરવાની પરવાનગી ત્યાં અમેરિકાની અંદર કાયદેસર રીતે મળી જાય છે અને કાયદેસર રીતે રહેવાનો રસ્તો પણ તમારો ત્યાં ખુલી જાય છે. આર્થિક સ્થિતિનો જે લાભ લઈને તેમણે મહેનત કરી અને જ્યોર્જિયામાં 5 અલગ અલગ બિઝનેસ ઊભા કર્યા, જેની માસિક આવક $30,000 સુધી પહોંચી ગઈ હતી. તેમણે પોતાનું ઘર ખરીદ્યું અને અમેરિકામાં જ તેમના સંતાનોનો જન્મ થયો, જે જન્મથી જ અમેરિકન નાગરિક બન્યા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું ત્યાં અચાનક નસીબે પલટો માર્યો અને આર્થિક મંદી તેમજ વધતા ખર્ચને કારણે તેમના 5 બિઝનેસ વેચવા પડ્યા. આર્થિક સંકળામણને કારણે તેમના જીવનમાં મુશ્કેલીઓ વધી અને 2023માં ડ્રાઇવિંગ અંડર ઇન્ફ્લુએન્સ એટલે કે દારૂ પીને ગાડી ચલાવવાના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી. તેમણે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ્યો અને દંડ ભર્યો. આટલું ઓછું હોય તેમ 2025માં એક સપ્લાયરને આપેલા જે $10,500 ચેક બાઉન્સ થયો, જેમના કારણે તેમના નામે ગુનાહિત વોરંટ નીકળ્યું. ઇમિગ્રેશનના કાયદા મુજબ જો તમારી પાસે ગુનાહિત રેકોર્ડ હોય તો ગ્રીન કાર્ડ મળવાની શક્યતા એકદમ નહિવત થઈ જાય છે અને આવા કિસ્સામાં 99% લોકોની અરજી ફગાવી દેવામાં આવતી હોય છે. વળી બીજી તરફ તેમની પત્નીનું ગ્રીન કાર્ડ મંજૂર થઈ ગયું હતું, પણ પતિના માથે ડિપોર્ટેશનની તલવાર લટકતી હતી. પરિવાર વિખરાઈ જવાની પૂરી શક્યતા હતી અને વકીલોએ પણ આશા છોડી દીધી હતી, કારણ કે અત્યારના આજે કડક નિયમો મુજબ ગુનેગારોને અમેરિકામાં સ્થાયી નથી થવા દેતા. ઇમિગ્રેશન જજ અને અધિકારીઓએ તેમની પાસેથી પુરાવા માંગ્યા હતા કે તેઓ સુધરી ગયા છે અને સમાજ માટે ખતરો નથી બનતા. આ ભાઈઓએ પોતાની ભૂતકાળની તમામ ભૂલો સુધારી લીધી હોવાના પુરાવાઓ આપ્યા અને સામાજિક સેવામાં કામો પણ બતાવ્યા. આખરે જેમની કોઈને આશા નહોતી તેવો ચમત્કાર થયો. હવે ધ્યાનથી સાંભળજો. અને ગત થોડા દિવસો પહેલા જ USCIS દ્વારા તેમનું ગ્રીન કાર્ડ મંજૂર કરવામાં આવ્યું. કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે યુ વિઝામાં પોલિસીમાં કરેલી મદદ અને પરિવારની માનવીય સ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીએ પોતાના વિશેષ અધિકારીઓનો ઉપયોગ કરીને
તેમને આ વસ્તુ આપી શકે તેમ હોઈ શકે. આ કિસ્સો આખા અમેરિકામાં ચર્ચાનો અત્યારે વિષય બન્યો છે, કારણ કે આટલા ખરાબ રેકોર્ડ હોવા છતાં કોઈને ગ્રીન કાર્ડ મળે તે ખરેખર એક નસીબની વાત છે. આ સમાચાર સાંભળીને ન્યૂ જર્સીથી લઈને કેલિફોર્નિયા સુધીના ગુજરાતી વિસ્તારોમાં ખુશીનો માહોલ ગણી શકાય તેવું વાતાવરણ ઊભું થયું છે. પણ સાથોસાથ નિષ્ણાતો ચેતવણી પણ આપી રહ્યા છે કે દરેક વ્યક્તિએ આટલી હિંમત ન કરવી જોઈએ. વિઝા ઓવરસ્ટે કરવા કે કોઈ પણ પ્રકારના ગુનામાં સામેલ થવું એ કાયમ માટે મુસીબત નોતરી શકે છે. મિત્રો, આ વાત એવા લોકો માટે એક ઉદાહરણ છે જેઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે, પણ એ વાતની પણ યાદ અપાવે છે કે કાયદો હંમેશા કડક હોય છે અને નસીબ દરેકનો સાથ ક્યારેક ક્યારેક નથી પણ આપતું. આ ભાઈનો પરિવાર હવે અત્યારે સુરક્ષિત છે અને અમદાવાદમાં રહેતા તેમના સગા સંબંધીઓ આને ભગવાનની કૃપા માની રહ્યા છે. અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈઓએ હંમેશા યાદ રાખવું જોઈએ કે કાયદાનું પાલન કરવું એ સૌથી સલામતનો રસ્તો ગણી શકાય, કારણ કે આવા ચમત્કાર વારંવાર થતા જોવા નથી મળતા.